ડિપ્લોમા ઇલેક્ટ્રિક એન્જિનિયર, જેમાં ફાઇનલ યર 6 સેમમાં સબ્જેક્ટ ગ્રીન ટેકનોલોજીની અંદર ચેપ્ટર નંબર 2 સોલર એનર્જીની અંદર આપણે ઘરના લોડ પ્રમાણે ઇન્વર્ટર અને બેટરીની કેપેસિટી કેવી રીતના સિલેક્ટ કરી શકાય તે આપણે પાયથોનના કોડની મદદથી જોઈશું. ચાલો આપણે પાયથોનનો કોડ જોઈએ. તો હોમ લોડ એન્ડ બેટરી સિલેક્શન પ્રોગ્રામ, આપણે એને કોડને ટાઇટલ આપવા માટે પહેલાં એના ટાઇટલ સિલેક્ટ કરીશું, જેમાં પ્રિન્ટ હોમ સોલર બેટરી કેલ્ક્યુલેટર n ઇક્વલ ટુ ઇનપુટ પાવર /n અપ્લાયન્સ, એટલે આપણા ઘરના કેટલા અપ્લાયન્સ છે તે કોડની મદદથી, એટલે આ કોડ લખે તે અપ્લાયન્સ કેટલા છે તે આપણે જોઈશું. એના ટોટલ વોટ, એટલે અપ્લાયન્સનો વોટ કેટલો છે, ને ટોટલ વોટ WH એટલે વોટ પર અવર, કેટલા કલાક માટે તે વોટ ચાલે છે. અહીં આપણે ફોર લૂપ જોઈશું. ફોર i n રેન્જ, ફોર લૂપનો મતલબ છે કે કેટલા અપ્લાયન્સ છે તેને એક પછી એક અપ્લાયન્સનો નેમ, પાવર, કેટલી ક્વોન્ટિટી છે, પાવર કેટલો છે અને કેટલા કલાક માટે ચાલે છે તે અપ્લાયન્સનું આપણે આ ફોર લૂપની મદદ જોઈશું. ફોર લૂપની અંદર આપણે અપ્લાયન્સ એક પછી એક એડ થતા રહે છે, જેમાં 5 અપ્લાયન્સ રાખીશું. તો એ પહેલા અપ્લાયન્સનું નામ, પાવર અને કેટલા કલાક માટે ચાલે છે તે દર્શાવે છે. કોડ જોઈએ. ફોર i n રેન્જ પ્રિન્ટ f/n અપ્લાયન્સ i+1 નેમ છે, જ્યાં ઇનપુટ નેમ એટલે આપણે નામ લખીશું, નામ દાખલ કરીશું. ક્વોન્ટિટી એટલે કેટલી ક્વોન્ટિટી અપ્લાયન્સ છે, એટલે પંખા છે તો ઘરમાં કેટલા પંખા છે, 1 2 3 4 જેવા પંખા, આપણે એવી રીતના ક્વોન્ટિટી એડ કરીશું. પાવર એટલે પંખાનો પાવર કેટલો છે તે એડ કરીશું. ને હોર્સ એટલે કેટલા કલાક માટે તે ચાલે છે તે. વોટ બરાબર ક્વોન્ટિટી પ્લસ પાવર, એટલે ટોટલ વોટ જોઈશું, એટલે ક્વોન્ટિટી કેટલા છે એટલે કેટલા પંખા છે અને તેનો ગુણાકાર પાવર એટલે ગુણા પાવર, એટલે આપણને વોટ મળી જાય. WH એટલે કેટલા કલાક માટે ચાલે છે, એટલે વોટ ઇન્ટુ પાવર, એટલે આપણે એનો સમય મળી જાય કે વોટ કેટલા કલાક માટે ચાલે છે. ટોટલ વોટ પ્લસ ઇક્વલ ટુ વોટ અને ટોટલ WH પ્લસ ઇક્વલ ટુ વોટ, આપણે પાવર અને કેટલા સમય માટે જે પાવર ચાલે છે તે મળી જાય. /n પ્રિન્ટ ટોટલ કનેક્ટર લોડ, એટલે આપણે ઘરમાં કેટલો કનેક્ટર લોડ છે તે મળશે, એટલે ટોટલ વોટ. W ટોટલ પ્રિન્ટ ડેલી એનર્જી, ડેલીની એનર્જી કેટલી છે તે પ્લસ આ ટોટલ વોટ છે તેના 25% એક્સ્ટ્રા લઈશું, એટલે ફાઇન ટોટલ લોડ ઇક્વલ ટુ ટોટલ વોટ ઇન્ટુ 1.25, એટલે હવે તેના 25% એક્સ્ટ્રા લઈશું. પ્રિન્ટ લોડ બીટ 25% એક્સ્ટ્રા ઇક્વલ ટુ ફાઇનલ લોડ, એ આપણો ફાઇનલ લોડ મળી જાય. ઇન્વર્ટર માટે રેટિંગ પાવર ફેક્ટર કેટલો લઈશું તે આપણે ઇન્વર્ટર માટે પાવર ફેક્ટર 0.8 લઈશું, એટલે ઇન્વર્ટર ઇક્વલ ટુ ફાઇનલ લોડ અપોન 0.8. પ્રિન્ટ સજેસ્ટ ઇન્વર્ટર રેટિંગ ઇક્વલ ટુ રાઉન્ડ ઇન્વર્ટર રેટ ટુ VA. હવે ઇન્વર્ટર એફિશિયન્સી તે આપણે 85% લઈશું, રિક્વાયર્ડ WH ઇક્વલ ટુ ટોટલ વોટ પર અવર અપોન 0.85. હવે બેટરી સિલેક્ટ કરીશું કે બેટરી કેટલા વોટ પર કઈ બેટરી લેવી તે આપણે કોડ લખીશું, જેમાં ઓટો બેટરી વોલ્ટેજ સિલેક્શનમાં ઇફ ફાઇનલ લોડ ઇટુ 800, એટલે જે 800 વોટ લગી લોડ હોય ત્યારે 12 વોટની બેટરી લઈશું, ને 800 વોટથી 2000 વોલ્ટની અંડર બેટરી હોય, એ અંડર લોડ હોય તો 24 વોલ્ટની બેટરી લઈશું, અને 2000 થી વધારે વોલ્ટ હોય તો 48 વોટની બેટરી લઈશું. બેટરી ઇક્વલ ટુ રિક્વાયર્ડ બેટરી વોલ્ટેજ આપણે કોડ પ્રિન્ટ કરીશું. તો પ્રિન્ટ બેટરી રિકમેન્ડેશન બેટરી વોલ્ટેજ ઇક્વલ ટુ બેટરી વોલ્ટેજ, ને પ્રિન્ટ રિકમેન્ડેશન બેટરી કેપેસિટી ઇક્વલ ટુ રાઉન્ડ બેટરી H. હવે આ કોડને આપણે રન કરીશું. અહીંયા આવી રીતના આપણો આઉટપુટ આવી જાય છે. જે અપ્લાયન્સ એટલે આપણા ઘરમાં અહીંયા અપ્લાયન્સ લખવાનું, આપણા ઘરમાં કેટલા સાધનો છે, આપણે આપણા સબ્જેક્ટ અને ચેપ્ટરની અંદર એક્ઝામ્પલ આવેલો છે તે પ્રમાણે આપણે સંખ્યા લખીશું. તો આપણા ચોપડીની અંદર એક્ઝામ્પલ 2.4 ની અંદર 3 અપ્લાયન્સ લીધેલા છે, તો આપણે 3 લઈશું. તો અપ્લાયન્સ પહેલો ફેન, સીલિંગ ફેન એન્ટર. કેટલી ક્વોન્ટિટી છે તો આપણી ચોપડીની અંદર 4. પછી પાવર,
તો 50 વોટ. કેટલા કલાક માટે ચાલે છે? તો 6 કલાક માટે. હવે એપ્લાયન્સ નંબર 2 જેમાં લેમ્પ લીધેલો છે CFL લેમ્પ લીધેલો એન્ટર મારીશું. કેટલા લેમ્પ છે? તો 6. પાવર કેટલો? 18 વોટનો પાવર છે અને કેટલા કલાક માટે ચાલે? તો 4 કલાક માટે. ત્રીજું આપણે લીધેલું કોમ્પ્યુટર. કેટલી ક્વોન્ટિટી છે? તો 1. તેનો પાવર 200 વોટ. કેટલા કલાક માટે ચાલે છે? તો 4 કલાક માટે. તો આ પ્રમાણે આપણે બેટરી ઇન્વર્ટરની કેપેસિટી મળી જાય છે કે આ લોડ આટલા લોડ પ્રમાણે આપણે કઈ બેટરી લેવી. તરી કરી આપણે ટોટલ કનેક્ટ લોડ છે 508.08 બટ ટોટલ ડેલી એનર્જી છે 2432 WH. લોડ બીટ એક્સ્ટ્રા 25% એક્સ્ટ્રા લે તો 635.0 વોટ મળી જાય છે. સજેશન ઇન્વર્ટર રેટિંગ તો 794 VA નું ઇન્વર્ટર લેવાનું અને બેટરી રિકમેન્ડ બેટરી વોલ્ટેજ 12 વોટની બેટરી લઈશું અને બેટરીની કેપેસિટી 238 એટલે એમ્પિયર પર અવર. આ રીતે આપણે પાયથનના કોડની મદદથી ઘરના લોડ પ્રમાણે બેટરી અને ઇન્વર્ટરની કેપેસિટી કેલ્ક્યુલેટ કરી શકાય છે. થેન્ક યુ.